ભાવનગર શહેરના મતવા ચોક વિસ્તારમાં કોઈ કારણસર એક મહિલા સહિત 3 વ્યક્તિઓના એક આધેડને ઘરમાં ઘૂસી આધેડ પર ધોકા વડે હુમલો કરી તેના ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર શહેરના મતવા ચોક વિસ્તારમાં રહેતા મોહસિન મહેબૂબ ખાન પઠાણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેનો ઘર સામે રહેતા મોહસિન રફીક સૈયદ, રફીક છોટુભાઈ સૈયદ તથા રફીકની પત્ની જરીના વિરુદ્ધ જણાવ્યું હતું કે ફરિયાદીના મોહસિન પરિવાર સાથે ઘરમાં ભોજન કરી રહ્યા હોય દરમિયાન મોહસિન રફીક સૈયદનો પુત્ર આધેડના ઘરમાં આવ્યો હતો અને દરવાજાનો ઘા કર્યો હતો અને આ બાબતને લઈને બોલાચાલી ગાળાગાળી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। તેમાં મોહસિન, તેના પિતા રફીક સૈયદ અને રફીકની પત્ની જરીનાનો ધોકો લઈને આધેડનો ઘરમાં પ્રવેશી આધેડ પર ધોકા વડે હુમલો કરી ઘરમાં રાખેલા ઘરવકરીની તોડફોડ કરી આધેડ તથા તેના પુત્રને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની ઇજાગ્રસ્તને આધેડને સારવાર અર્થે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર બનાવને લઈ આધેડે 3 હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ મોહસિન મહેબૂબ ખાન પઠાણ, મતવા ચોકમાં રહું છું। અમે બપોરે જમવા બેઠા હતા, એ સમયે એના નાના બાબલાએ આવીને બાયણાનો ઘા કર્યો। તો મેં એને કીધું કે તું આવી રીતે દરવાજાનો ઘા કરમાં જ્યાં હતો અહીંયા મેકી દે। તો એ વ્યક્તિએ મને જેમ બોલવાનું ચાલુ કર્યું। પછી એના ફાધર બહાર નીકળ્યા અને એના ફાધરે સીધા મારા છોકરાને લાકડીથી માર્યો। પછી મેં એને લાકડી મારી, બરોબર છે। તો એનો મોટો છોકરો ધોકો લઈને આવ્યો, એણે મને અહીંયા ધોકો માર્યો છે અને મારું માથું છે ને એ શોકેશના કાચ અરળ ભટકાડ્યું છે અને મારા ઘરમાં તોડફોડ બહુ કરી છે। 3 જણા હતા એ લોકો, મોહસિન રફીકભાઈ સૈયદ, રફીકભાઈ છોટુભાઈ સૈયદ અને જરીનાબેન રફીકભાઈ સૈયદ। ધોકા હતા, ધોકા। બસ આ જ રીતનું મેં કીધું એ પ્રમાણેનું કે બપોરે અમે જમવા બેઠા હતા ને એના નાના છોકરાએ દરવાજો ઉપાડીને અમારો જે ડેલામાં પડ્યો હતો એનો ઘા કરી દીધો। હા। ફિરોજ મલેક, ભાવનગર।